હાલો હવે આપણે નાસ્તો કરવા જઈએ છીએ. જો અત્યારે આપણે 59 ડિગ્રી પ્લોટમાં આવી ગયા છીએ. નાસ્તો કરવા જઈએ છીએ. જો છો એ ભાઈ આ દુકાન કેમ બંધ છે સામે? અરે આ બીજી ખુલ્લી છે ને, લે એ તો બંધ છે. હવે લે અહીંયા ચાલુ છે. અહીંયા કટકાન બધું વેચાય છે. લે રસ બટરે છે. હા અહીંયા શું વેચો છો? જોટા છે, રસપાઉં છે, પછી ચોકલેટ જોટા વેચો છો? હા એટલે આ તો મીઠા ના હોય ને, ખાવ તો ખબર પડે, મજા જ આવી જાય. અને ચોકલેટ જોતા છે, પછી લસણીયા જોતા છે, મજા આવી જાય એવા. તમે એકવાર ખાશો તો ખબર પડશે મારા વાલાઓ. આ લસણીયા જોટો બનાવી રહ્યા છીએ આપણે. લખનભાઈ આવ્યા છે આપણા મિત્ર. આપ જોઈ શકો છો જોટો તૈયાર થઈ રહ્યો છે, પછી રસપાઉં તૈયાર થઈ રહ્યા છે. તમે ટેસ્ટ કરશો તો જ ખબર પડશે મારા વાલાઓ. લ્યો હવે આપણે નાસ્તો કર્યો, બહુ મજા આવી ગઈ. જોઈ લ્યો આપણે રસપાઉં ખાધા અને જોટાઈ ખાધા અને ચોકલેટ જોટોય ખાધો ને બહુ મજા આવી ગઈ મારા વાલાઓ. તો આપણે ગોંડલથી આવ્યો તો આપણો ધક્કો સક્સેસ થઈ ગયો. જોકે તો આપણે જેડીનો નાસ્તો કરવા આવ્યો હતો, પણ એ તો બંધ હતો. એટલે આપણે જો રસપાઉં ને જોટા ખાધા અને આપણને ખૂબ મજા આવી ગઈ. હવે આપણા બધા ગોંડલ મિત્રોને બધાને આપણે જાણ કરી છે કે તમે ચિંતા ના કરશો, જ્યારે બંધ હોય ત્યારે આવા નાસ્તો મળી જશે તમને મિત્રો. એ તો આપ જોટા અને જોઈ શકો છો. આ ક્રાઉડ એ ઘણું બધું છે. આપણે અહીંયા જરાક આગે હતા ને જરાક શૂટ કરી લીધું, જોઈ શકો છો. બીજા ઘણા બધી પબ્લિક આવે છે ભાઈ. હા ગાડીઓ લઈને આવે છે ભરીને. ભાઈ લે હા જોટા ભાઈ. શું કે મિત્ર જોટાનો ભાઈ તમે જોટા ખાધા, તમને કેવા લાગ્યા? એક નંબર હો ભાઈ.